નમસ્કાર મિત્રો, પ્રવીણ જોશી તમારી સાથે. મિત્રો ચલો એક સુંદર મજાની વાર્તા કહી દઉં. એક રાજા હતો, સાહિત્ય સંગીતનો એને શોખ. એને રોજ નવી નવી વાર્તાઓ સાંભળવાનું ગમે, એટલે રોજ દરબારમાં લોકોને બોલાવીને વાર્તાઓ કહે અને નાનું મોટું ઇનામ આપે. એમ કરતાં કરતાં બહુ દિવસ પછી એને થયું કે આ તો આપણને બહુ મોંઘું પડે. એને યુક્તિ કરી, એની પાસે એવા 4 માણસો રાખી લીધા કે જે એક વસ્તુ એકવાર સાંભળીને યાદ રહી જાય, બીજાને 2 વાર સાંભળે, ત્રીજો 3 વાર સાંભળે, ચોથો 4 વાર સાંભળે, એટલે બધી વસ્તુ એને અક્ષરસહ પહેલાં જેમ બીજું બોલ્યો હોય એમ જ યાદ રહે. પછી રાજાએ ઢંઢેરો પીટાવ્યો કે જો કોઈ રાજાને આવીને નવી વાર્તા કહેશે તો એને રાજા 1000 સોના મોહરનું ઇનામ આપશે. બધા વારા પરથી કહેવા આવ્યા, લોકો નવી નવી વાર્તા કહી, પણ રાજાની ઉચ્ચાઈ પ્રમાણે જેવો પેલી વાર્તા પૂરી કરે એટલે પેલો ભાઈ બોલે, આ તો મેં સાંભળેલી છે. એમ કરીને પેલો એકવાર સાંભળેલી વાર્તા બીજી વાર કહી દે. આ વાત 2 વાર થાય એટલે ત્રીજો ભાઈ કે આ બી મેં સાંભળેલી છે. એમ બધા ભાઈ વારા પરથી આ વાર્તા જેમ હોય તેમ જ કહી આપે. એટલે રાજા ખુશ થઈ ગયો. રાજાએ કોઈ ઇનામ આપવાની જરૂર પડી નહીં. પણ એક માણસ રોજ, એક ચતુર માણસ રોજ આવીને દરબારમાં બેસે, કોઈને ખબર ના પડે, કપડાં બદલીને બેસે. એને ખબર પડી ગઈ કે આમાં શું ચાલે છે. એક દિવસ એણે કહ્યું, રાજાજી, હું તમને આજે તદ્દન નવીન વાર્તા કરીશ. તમે મને ખાતરી છે તમે નહીં સાંભળી હોય, અને હું તમારી 10,000 સોના મોહરનું ઇનામ લેવા પાત્ર થઈ જઈશ. રાજાએ કહ્યું, એમ તો શરૂ કરો વાર્તા. પહેલાં એ શરૂઆત કરી, રાજાજી, આપણા દાદાજી, હા, અને મારા દાદાજી મિત્રો. મારા દાદાજી નગરશેઠ હતા. એ વખતે યુદ્ધ થયું. મારા દાદાજી પાસે તમારા દાદાજીએ 1 લાખ સોના મોહર ઉધાર લીધેલી, અને મળતા મારા પપ્પાને કહી ગયા કે ભાઈ દીકરા, શેઠ રાજાજી પાસે આપણે આ લેવાના છે, તક આવે તો માગજો, બાકી રાજાને આવું આપણાથી કહેવાય નહીં. રાજા સમજી ગયા. પેલા વિદ્વાન મિત્રો પણ સમજી ગયા કે જો આમ કહેશું કે વાર્તા સાંભળેલી છે તો એને 1 લાખ સોના મોહર આપવી પડે છે. બધાએ કોઈ રાજાએ પણ કોઈ ભાઈ મેં વાર્તા સાંભળી નથી, આ વાર્તા તદ્દન નવી છે. એમ કરીને 10,000 સોના મોહરનું ઇનામ આપ્યું અને 1 લાખ સોના મોહર બચાવી લીધી. મિત્રો, ચતુરાઈથી કોઈ ઊંચો બુદ્ધિ નથી. તમે હોશિયારી, ચતુરાઈ યોગ્ય જગ્યાએ વાપરીને તેને સારો ઉપયોગ કરો તો સારું છે. બાકી ચોર પણ હોશિયાર હોય છે, પણ એ કોઈ સમાજને નુકસાન કરે છે. બરાબર? પોલીસવાળા એનાથી વધારે હોશિયાર હોય છે, પણ એ સારું કરે છે. મિત્રો, તો સારા કામ કરજો. હેવ અ ગુડ ડે. વેરી નાઇસ ટાઈમ વિથ યુ. સી યુ ટુમોરો વન્સ અગેન.